તો આવો શરૂ કરીએ આજના દિવસનો મહત્વના સમાચારોનો સિલસિલો અને સૌથી પહેલા વાત આજે અમે સંદેશ ન્યૂઝના માધ્યમથી ખાસ મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી હું અને દેવાંશી બંને ગયા હતા। દેવાંશી શું વાતચીત થઈ જરા દર્શકોને પણ જણાવો। શરૂઆત જે જનતાને સીધો સ્પર્શતો મુદ્દો છે એનાથી પેટ્રોલ ડીઝલના ભાવ કદાચ વધી શકે છે, 5 રૂપિયા 6 રૂપિયા 10 રૂપિયા કેટલા વધે છે સમય બતાવશે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી એની વાત કરી છે એ આ જનતાને સીધો સ્પર્શતો મુદ્દો છે। કોંગ્રેસને લઈને જ્યારે રાજ્યસભામાં ધારાસભ્યો જાય છે એને લઈને મુખ્યમંત્રીને સવાલ કરાયો ત્યારે એ મોટા ભાગે વાત સાથે સહમત જોવા મળે। એમણે એવું કહ્યું કે આ તો સમય છે, રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જતા હોય છે, પણ હા એમણે વાતને એવી ગણાવી કે આ કોંગ્રેસનો આંતરિક પ્રશ્ન છે। કોરોનાને લઈને એમણે પોતાની સરકાર પારદર્શક હોવાનું જણાવ્યું। આંકડાથી લઈને ઘણા બધા એવા સવાલો હતા કે જેમાં એમણે પોતે સરખામણી કરી અને પછી કહ્યું કે સરખામણી ન કરવી જોઈએ એવી અસમંજસ પણ જોવા મળી। ભરતીને લઈને એમણે જવાબ આપ્યો છે કે આજે નહીં તો કાલે પણ અમે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું, અમે કટિબદ્ધ છીએ। ઉદ્યોગો લઈને જવાબ આપ્યો છે કે ઉદ્યોગોની શરૂઆત થશે। આત્મનિર્ભર જે યોજના છે એને લઈને પણ એમણે માહિતી આપી છે। ટૂંકમાં જે દરેક પ્રશ્નો જનતા સાથે જોડાયેલા છે, જનતાને જે સવાલોના જવાબ જોઈતા હતા એ દરેક સવાલ આજે અમે પૂછ્યા અને મુખ્યમંત્રીએ એનો જવાબ આપ્યો છે। બિલકુલ। અને હવે આગળ વાત કરીએ આજના દિવસના સૌથી મહત્વના અને સૌથી ચર્ચાસ્પદ સમાચાર। રાજ્યસભાની ચૂંટણી આવે છે અને ભાઈ ઉથલ પાથલ અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, આ બધું જ શરૂ થયું। શું થયું જાણીએ પૂનમ પાસેથી। જી ચોક્કસ નુપુર, જ્યારે પણ ચૂંટણી આવે તોડજોડની રાજનીતિ રમાતી હોય છે અને કોંગ્રેસમાંથી ધારાસભ્યો તૂટવા એ બહુ જાણે કે સામાન્ય વાત બની ચૂકી છે। ફરીથી 2 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે। કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરી, આ બંને ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે, જેના કારણે કોંગ્રેસ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂકી છે। 19મી જૂને જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો કહી શકાય। આ પહેલા જ્યારે માર્ચમાં ચૂંટણી યોજાવાની હતી ત્યારે પણ 5 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા અને બીજા 2 અત્યારે એટલે કે કુલ 7 ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે, જેના કારણે કોંગ્રેસ અત્યારે વધારે મુશ્કેલીમાં મુકાતા એક બેઠક પણ મળી હતી। હવે બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ફરીથી આજે પણ ધારાસભ્યો બાકી રહ્યા છે, બચેલા ધારાસભ્યો એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવશે, એટલે કે ફરીથી તેમને ક્યાંક લઈ જઈને ફરીથી તેમને સમજાવટ કરવામાં આવશે અને કોઈ અગત્યનું કામ સોંપવામાં આવશે, ફરી એક લોલીપોપ આપવામાં આવશે। પરંતુ નવાઈની વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્યોને બહારગામ લઈ જઈને આવી રીતના મનાવવા અને આવી રીતના બાંધીને કેમ રાખવા પડે છે, અને જ્યારે પણ આક્ષેપ થાય છે તો કોંગ્રેસ એવું કહે છે કે અમારા ધારાસભ્યોને ખરીદી લેવામાં આવે, પણ તમારા ધારાસભ્યો ખરીદાય કેમ જાય છે એના ઉપર કેમ નથી વિચારતા, એ સૌથી મોટો સવાલ છે। બિલકુલ। અને એનો જવાબ ક્યાંક લલિત કગથરાએ આપ્યો હતો કે ભાઈ 22 વર્ષથી સત્તામાં નથી, કોકની લાલચ જાગતી હોય, કોકનું ઈમાન ડગી જાય। ખેર, પણ આગળ વાત કરવાની છે શેની? અરે ભાઈ કોરોનાની વાત કરવાની છે હજી ક્યાંય ગયો નથી, દિવસે દિવસે મોટો થતો જાય છે, બસ દેખાતો નથી આજકાલ। પણ ગુજરાતમાં શું સ્થિતિ છે જાણીએ મનોજ ખત્રી પાસેથી। ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, દિવસે દિવસે વધી રહ્યા છે કેસ। જો આજની જ વાત કરવામાં આવે તો આજે 492 નવા કેસ નોંધાયા છે, એટલે કે કહી શકાય કે અત્યાર સુધી કોરોનાના 18,609 કેસ અત્યાર સુધી ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે। જો આંકડાની વાત કરવામાં આવે નુપુર તો આજે 455 નવા દર્દી જે છે એ દર્દી સાજા થયા છે। 24 કલાકમાં કુલ 33 દર્દીઓના મોત થયા છે। અમદાવાદમાં 291 કેસ દાખલ થયા છે, જેમાં 28 લોકોના મોત થયા છે। ત્યારબાદ આવે છે વાત સુરતની, તો સુરતમાં 81 અને વડોદરામાં 39 નવા કેસ આવ્યા છે। ગુજરાતમાં કુલ મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો 1155 નવા કેસ છે જે મૃત્યુઆંક દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં 12,667 લોકો જે અત્યાર સુધી સાજા થઈ ચૂક્યા છે। ગાંધીનગરમાં 21 અને બનાસકાંઠામાં 6 નવા કેસ આવ્યા છે। આમ કહેવા જઈએ તો જે કોરોનાનો કહેર છે હજુ પણ યથાવત છે, ક્યાંય પણ ઓછો થયો નથી। બસ સરકારે માત્ર ને માત્ર થોડી ઢીલાસ આપી છે, લોકોને અનલોક 1ની અંદર લોકોને મોકળાશ આપી છે, પરંતુ કોરોનાનો કહેર હજી પણ યથાવત છે। બિલકુલ, મોકળાશ નહીં, લોકોને છૂટછાટ આપી છે। શબ્દો વ્યવસ્થિત વાપરવા પડે ને, સરકારી જે છૂટછાટ છે એટલે છૂટછાટ છે, પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। ખેર, હવામાન શું કહે છે? ચોમાસું ક્યારે આવશે? ભાઈ વંટોળ તો જતો રહ્યો, પણ એની અસર શું છે હજી જાણીએ મનીષ પાસેથી। નિસર્ગ વાવાઝોડું જે હતું એની અસર ગુજરાતભરમાં વર્તાઈ રહી છે। ખાસ કરીને નુપુર સૌરાષ્ટ્રના જે છે ખૂણે ખૂણામાં આજે વરસાદની માહોલ છે। ક્યાંક ખેડૂતોને જે ઉનાળુ પાક છે બરબાદ થવાની ભીતિ છે, બીજી બાજુ ક્યાંક વાવણી પણ થઈ રહી છે, એટલે ક્યાંક ખુશી કંઈ ગમ જેવી સ્થિતિ છે। આ બધા વચ્ચે જૂનના 3જા સપ્તાહમાં વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું આવી જશે, એટલે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે હવે ખેડૂતો બહુ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ કરીને વરસાદની સ્થિતિની જો વાત
કરવામાં આવે નુપુર તો દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે ત્યાં વરસાદ છે. ભાવનગરના 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ ઉપરાંત ક્યાંક કરા પડવાની ઘટના આવી છે, મોટા પાયે નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે. ઊભો પાક ખેડૂતોનો બરબાદ થઈ રહ્યો છે, વૃક્ષો ધરાશાયી થયાની ઠેર ઠેર ઘટના આવી છે. એક મોતના પણ સમાચાર મળ્યા છે. આ બધા વચ્ચે મૂળ મુદ્દાની વાત એ છે કે ખેડૂતો માટે જે ચિંતાની અત્યારની સ્થિતિ છે, પરંતુ ચોમાસું જે છે વિધિવત સમય આવશે. બિલકુલ, ચોમાસું એ મોટી રાહતની વાત છે કે વિધિવત સમયે આવે. પણ ખેર, કોરોનાની હમણાં આપણે વાત કરીને કે ભાઈ કોરોના ક્યાંય નથી ગયો, અહીંયા છે ને એક બાદ એક નેતાઓ પણ એના ભરડામાં આવે છે. હવે કોને કોરોના પોઝિટિવ આવ્યો, કરુણેશ પાસેથી જાણીએ. જી નુપુર, તો જે રીતે આપણે જાણ્યું હતું કે 3 દિવસ પહેલા નરોડાના જે ધારાસભ્ય છે તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો, બલરામ થવાણીને. ત્યારે વધુ એક ધારાસભ્ય કે જે વેજલપુરના ધારાસભ્ય છે કિશોર ચૌહાણ, તેમને હવે કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. બિલકુલ, અને આગળ વાત કરવામાં આવે મહત્વના સમાચાર. હવે ભાઈ કોરોના છે, વાવાઝોડું પણ છે, ચક્રવાત છે, બધી જ વાત છે. પણ આ બધાની વચ્ચે વિકાસ પાસે એક મહત્વના સમાચાર છે, જાણીએ. બિલકુલ નુપુર, હવે વડોદરાથી જે સમાચાર છે તેની વાત કરીએ. વડોદરામાં આજે જે કોરોના વાયરસના ટોટલ કેસ છે તે પણ વધતા જઈ રહ્યા છે, 39. અને સાથે સાથે આજે જે ગમોખાર અકસ્માત પણ થયો હતો, જેમાં નેશનલ હાઈવે 48ની આ ઘટના છે. એક CNG કાર અને SRP વાન વચ્ચે આ અકસ્માત થયો હતો, જેમાં જે ભરૂચના વલિયાથી એક SRP વાન વડોદરા ખાતે આવતી હતી ને એક સુરતથી સૌરાષ્ટ્ર ખાતેથી જે CNG કાર જઈ રહી હતી, જેમાં CNG કારનો જે ચાલક છે તેણે SRP વાનને પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માત થતાં જ આખી જે કાર છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ ખૂબ જ સારી બાબત એ છે કે જે કારમાં સવાર જે 5 લોકો હતા, 5 લોકો બહાર આવી ગયા અને તમામ લોકોના જીવ બચી ગયા છે. પરંતુ જે કાર છે તે બળીને ખાખ થઈ ગઈ છે. અને બીજી સારી બાબત એ છે કે ઘણા બધા દિવસો બાદ વડોદરામાં જે RTO છે તેની શરૂઆત થઈ ગઈ છે અને જે SOP છે તે અનુસાર ત્યાં ખાસ ધ્યાન પણ રખાઈ રહ્યું છે. કારણ કે જે તમામ અરજદારો છે તેમને અપોઇન્ટમેન્ટ વગર ત્યાં પ્રવેશ નહીં અપાય અને સાથે જે પણ જે અરજદાર આવશે તેમણે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સાથે તેમને સેનેટાઇઝ કર્યા વગર તેમને પરમિશન નહીં અપાય અને સાથે ત્યાં વિન્ડો સિસ્ટમની પણ શરૂઆત થઈ ગઈ છે. બિલકુલ, અને હવે આ તો વાત થઈ વડોદરાની. મહાનગર રાજકોટના પણ સમાચારો જાણીએ, આજના દિવસની મહત્વની ઘટનાઓ રહીમ લાખાણી પાસેથી. રહીમ. ચોક્કસ નુપુર, જે રીતના વાત કરીએ તો રાજકોટવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અનેક લોકોએ નવી ગાડી છોડાવી છે, તેના માટે કહી શકાય કે આજથી RTO છે તે શરૂ થઈ ગયું છે. ઓનલાઈન સિસ્ટમને કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે જે લોકો જઈ રહ્યા છે તેની એપોઇન્ટમેન્ટ લઈને જવા માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બીજી જે વાત કરવામાં આવે નુપુર, કોરોના દરમિયાન જે રીતના શાળાઓ દ્વારા જે ફી માંગવામાં આવતી તેને લઈને NSUI દ્વારા વધુ એક જે સ્કૂલ છે RKC ત્યાં હોબાળો મચાવ્યો હતો ને ત્યાં જે પ્રિન્સિપાલ છે તેને પણ બાહેંધરી લેવામાં આવી હતી કે જે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવે છે, જ્યાં સુધી સરકાર બીજો આદેશ ના આપે ત્યાં સુધી તે ફી નહીં ઉઘરાવી શકે. મહત્વની વસ્તુ એની વચ્ચે એ પણ આવે છે કે સેનેટાઈઝર વાપરતા પહેલા ધ્યાન રાખવું એ જરૂરી છે, કારણ કે જેને લઈ છે આગ પણ લાગી શકે છે. ને એવી જ ઘટના છે એક રાજકોટમાં સામે આવી છે. એક યુવાન છે તે સેનેટાઈઝરની બાજુમાં જે સ્પાર્ક થતા તે આખું ભડથું થઈ ગયો હતો અને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે આ 3 મહત્વના સમાચાર છે તે આ રાજકોટમાં બન્યા હતા. જી નુપુર. જી રહીમ, આભાર આ સમગ્ર માહિતી બદલ. હવે મહાનગર સુરતની પણ હવે વાત કરીએ તો સુરતમાં આજના દિવસની કઈ મહત્વની ઘટનાઓ બની, કોરોનાની શું સ્થિતિ, જાણીએ આઝમ પાસેથી. નુપુર, સુરતમાં હજુ પણ લોકલ ટ્રાન્સમિશન યથાવત રહેવા પામ્યું છે. ગતરોજ 96 જેટલા પોઝિટિવ દર્દી નોંધાયા હતા, આજે 83 જેટલા પોઝિટિવ દર્દી નોંધાયા છે. આજે એક પણ મોત નહીં નીપજતા આંકડો જે તે 78 અટકી ગયો છે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઈ પણ પોઝિટિવ પેશન્ટ આવશે અને લક્ષણ વગરનો હશે તો એને હોમ ક્વોરન્ટાઇન રહેવાની સગવડ મળશે, અગર એના પાસે તમામ ગાઈડલાઇન્સની સુવિધાઓ હશે. કારણ કે જે લોકલ ટ્રાન્સમિશનના કારણે જે કેસો વધારો થઈ રહ્યો છે તેનું એવું સામે આવી રહ્યું છે તપાસની અંદર કે લોકો આ જે લક્ષણ હોય છે તો તે છુપાવવાનો પ્રયાસ કરતા હતા, જેના કારણે સતત સુરતમાં આંકડો વધી રહ્યો છે. બીજી તરફ લોકડાઉન ખુલતાની સાથે જ આપણે અનલોક 1ની વાત કરીએ તો વ્યાજખોરોનો આતંક પણ સામે આવી રહ્યો છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર રિવરવ્યુ અપાર્ટમેન્ટના અંદર જે વ્યાજખોરો ત્રાસ કર્યો છે તેના CCTV સામે આવ્યા છે. ખરેખર ચોંકાવનારા છે. માત્ર ₹30,000 વ્યાજે લીધા હતા 10% પર અને લોકડાઉન દરમિયાન વ્યાજ ના ચૂકવી શકતા તેના કારણે આ યુવકો હુમલો કરવામાં આવ્યો હતો.
લોકડાઉન ખુલી ગયા બાદ હવે DGVCL સામે પણ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રોજે રોજ તમારી સામે છે કે વિરોધ સામે આવી રહ્યો છે, કારણ કે કેટલીક જગ્યાઓ પર બિલ બેફામ ઝીકી દેવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ શ્રમિકો જે છે તે નોકરી ધંધા વગરના હતા, આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો હાલ DGVCLને બિલ ના ભરી શકે તેને લઈને આજે બમરોલી વિસ્તારની કચેરી ખાતે હોબાળો જોવા મળ્યો હતો અને ત્યારબાદ એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. સુરત શહેરની આરટીઓની જે કચેરી છે પાલ અડાજણ પર તે આજે શરૂ થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના જે ગાઈડલાઇન્સ છે તે પ્રમાણે ચાલી રહી હતી, પરંતુ બપોર પછીના દ્રશ્ય કંઈ અલગ જ હતા. સ્થાનિક સૂત્રોનું માનીએ ચાલીએ તો બપોર બાદ સુરતની આરટીઓના અંદર ક્યાંક પણ આજે તમને સોશિયલ ડિસ્ટન્સ ના જોવા મળ્યું હતું. બીજી એક સૌથી મહત્વની વાત છે કે સુરત શહેરની અંદર આજે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા, એટલે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ તેની અસર અથવા તો વરસાદી માહોલ હજુ પણ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યું છે. જી આઝમ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને હવે આગળ રાહત પર રાહત મળી રહી છે. પહેલા 20 લાખ કરોડનું પેકેજ, ત્યારબાદ બીજા બધા, અને હવે વધુ એક પેકેજ ગુજરાત માટે આવી શકે છે. હું નથી કહેતો, નાયબ મુખ્યપ્રધાને કહ્યું છે. શું કહ્યું છે, કોના માટે, કેવું પેકેજ, જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો લોકડાઉનના કારણે લગભગ 2 મહિના કરતાં પણ વધુ સમય જે ઉદ્યોગો બંધ હતા, ખેડૂતોને ક્યાંક ક્યાંક નુકસાની ભોગવવી પડી રહી છે. ખાસ નાના ઉદ્યોગો જે છે, નાના વેપાર ધંધા કરનારા વેપારીઓ છે, તેમને નુકસાની વધુ થઈ છે, ને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર એક નવું પેકેજ જે છે તે જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. આજે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને સિનિયર મંત્રીઓની અને અધિકારીઓની એક મહત્વની બેઠક મળી હતી. આ પેકેજને લઈને આખરી ઓપ જે છે આ પેકેજને અપાઈ રહ્યો છે. જો કે પેકેજનો લાભ કોને કોને મળશે અને કેટલા કરોડનું પેકેજ હશે તે અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાને જે આ બેઠક મળી હતી તેની અંદર ખાસ જે ઉદ્યોગો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની સાથે જે રોજબરોજના ધંધા વેપાર કરનારા લોકો છે એ લોકોને કદાચ રાહત મળી શકે તે પ્રકારની શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. લગભગ 2 થી 3 દિવસની અંદર આ પેકેજ છે, પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેનું અમલીકરણ કેવી રીતે થશે તેની પણ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે તેની સ્પષ્ટતા કરી હતી કે સરકાર આ પેકેજને અંતિમ ઓવો આપી રહી છે, પરંતુ રાહત તો મળશે પણ સાથે કદાચ ખિસ્સા પણ ખંખેરવાની તૈયારી રાજ્ય સરકાર કરી રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ આગામી સમયમાં વધે તો નવાઈ નહીં. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આગળ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તમામ ખબરોથી તમને વાકેફ કરાવવાના છે. ઘણી બધી રસપ્રદ ખબરો છે તમારા માટે. જોઈશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. યુનિવર્સિટીના અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચિંતામાં હતા કે એમની પરીક્ષાનું શું, ક્યારે યોજાશે, કેવી રીતે યોજાશે, એ બધાના જવાબ છે પૂનમ પાસે. ચોક્કસથી અત્યાર સુધી જે ભણવાનું ખોરંભે ચડી ચૂક્યું હતું, પરીક્ષા પણ જાણે કે ખોરંભે ચડી ચૂકી હતી, પરંતુ જે ગુજરાત સિન્ડિકેટની બેઠક મળી હતી તેમાં નિર્ણય કરવામાં આવ્યો ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. એના માટે તારીખો નક્કી કરવામાં આવી છે 2 જુલાઈ અને 13મી જુલાઈ. જ્યાં ઓછા વિદ્યાર્થીઓ હશે ત્યાં 2 જુલાઈથી પરીક્ષા શરૂ થશે અને જ્યાં વધારે વિદ્યાર્થીઓ હશે ત્યાં 13મી જુલાઈથી પરીક્ષા શરૂ કરવામાં આવશે. ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે એક બ્લોકમાં જે 30 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હતા એની જગ્યાએ એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે. આ રીતે તમામ નિયમો સાથે, ગાઈડલાઈન સાથે અને વિદ્યાર્થીઓની સેફટી સાથે પરીક્ષા ચોક્કસથી શરૂ કરવામાં આવશે. નુપુર, બિલકુલ પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે ને આ બધા વચ્ચે વાત કોલેજના વિદ્યાર્થીઓની થઈ, તો પછી હવે શાળાના વિદ્યાર્થીઓનું શું? દરેક વ્યક્તિ એ જ વિચારતું હોય છે કે ભાઈ મારું બાળકની શાળાનું શું થશે. આમ તો મુખ્યપ્રધાને કહ્યું હતું કે જૂન સુધી તો વેકેશન છે એમ સમજી લો, પણ પાછા અપડેટ આવ્યા છે. શું અપડેટ છે? કૃષ્ણા પાસેથી જાય. જી નુપુર, 4 લોકડાઉન બાદ હવે અનલોક 1 શરૂ થઈ ગયું છે. ધીમે ધીમે રાહત આપવામાં આવી રહી છે, છૂટછાટ આપવામાં આવી રહી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક મૂંઝવણ, એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષા પ્રવેશ આ ક્યારથી શરૂ થશે. તો આજે જે શિક્ષણ વિભાગની બેઠક મળી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ, અને આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જૂનમાં ધોરણ 1 થી 12ની શાળાઓ શરૂ નહીં કરવામાં આવે, પરંતુ એના સ્થાને એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. અને આ વૈકલ્પિક વ્યવસ્થા શું હશે? તો પ્રાથમિકના 2 લાખ શિક્ષકો અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 1.25 લાખ શિક્ષકો, એમ કુલ મળીને 3.25 લાખ શિક્ષકો આ વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડશે. અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે સેમેસ્ટર 3, 5 અને 7નું ઓનલાઈન શિક્ષણ જે છે તે 21મી જૂનથી શરૂ કરવામાં આવશે. એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે હાલ પૂરતું તો જે વેકેશન છે તે લંબાવી દેવામાં આવ્યું છે. બિલકુલ વેકેશન લંબાયું છે પણ ભણતર ચાલુ રાખવાનું છે. બીજા એક મહત્વના
જબરજસ્ત રાષ્ટ્રીય સમાચાર આનંદ શુક્લ પાસેથી જાણીએ. ભારત અને ચીન વચ્ચે એક રીતે ખૂબ મોટો તણાવ સીમા ઉપર પ્રવર્તી રહ્યો છે. આ તણાવને ધ્યાનમાં રાખી અને ભારતે પોતાની સૈન્ય સત્તાઓ વધારી દીધી છે. LAC નજીક